નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવી અંતર્ગત વિષય એકાઉન્ટ હું ચિરાગસિંહ રાજપૂત તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું। એકાઉન્ટ વિષયમાં લાસ્ટ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોની શરૂઆત કરી। ડિબેન્ચરનું ચેપ્ટર થોડું મોટું છે એટલે આપણે એક વિડીયોમાં આપણે એને પૂર્ણ કરી શકીએ એમ ન હતું, તો આપણે થિયરિકલ પોઈન્ટ્સ એની અંદર શીખી ગયા। તો હવે નેક્સ્ટ મુદ્દો આવે છે કે જે ડિબેન્ચરના દાખલાઓ પરીક્ષામાં જે ખાસ પૂછાતા હોય છે એવા દાખલા, તો એમાં કંપની જે ડિબેન્ચર બહાર પાડે છે તો એ ડિબેન્ચર કઈ અલગ અલગ રીતે બહાર પાડી શકાય અને કેવી રીતે એને પરત કરી શકાય। તો એમાં પ્રથમ મુદ્દો જે છે એ છે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવા। હવે જુઓ કે દાખલા તરીકે ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા છે, તો ધારો કે આપણે ડિબેન્ચર 100 રૂપિયામાં બહાર પાડીએ છીએ અને આપણે પાછા પણ 100 રૂપિયા જ આપવાના છે, એવી રીતે આપણે એની નોંધ કરવાની છે। હંમેશા યાદ રાખો કે ડિબેન્ચર બહાર પાડવાની 2 આમ નોંધ થશે અને ડિબેન્ચર પરત કરવાની પણ 2 આમ નોંધ। તો પહેલા જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ તો બેંક ખાતે ઉધાર 100 રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 100 રૂપિયા, અને પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100 રૂપિયા, તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા। એટલે કે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે એની 2 આમ નોંધ આપણે આ રીતે કરીશું। હવે જ્યારે ડિબેન્ચરની મુદત પૂરી થશે એટલે કંપની શું કરશે, જે ડિબેન્ચર હોલ્ડર્સ છે એમને માહિતી પહોંચાડશે કે ભાઈ તમારે પૈસા પરત લેવાના થાય છે, અને અહીંયા આપણે મૂળ કિંમતે જ પરત કરવાના છે એટલે આપણે ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા કરીશું 100 રૂપિયા, તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે પણ કેટલા કરીશું 100 રૂપિયા, અને પછી આપણે ડિબેન્ચર હોલ્ડર્સને ચૂકવણી કરીશું એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કેટલા થશે 100 રૂપિયા, તે બેંક ખાતે 100 રૂપિયા। તો આ સૌથી ઇઝી ટોપિક કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડી અને મૂળ કિંમતે જ પરત કરવાના છે। બીજો મુદ્દો છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતથી પરત કરવાના। એટલે કે જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ ત્યારે 100 રૂપિયાનો ડિબેન્ચર આપણે 100 રૂપિયા કરતાં વધુ રૂપિયામાં બહાર પાડીએ છીએ, પણ પાછા આપતી વખતે આપણે કેટલા રૂપિયા આપવાના છે 100 રૂપિયા જ। તો ધારો કે આપણે 10% પ્રીમિયમથી ડિબેન્ચર બહાર પાડીએ છીએ, તો 100 રૂપિયાનો ડિબેન્ચર 10% પ્રીમિયમ એટલે પ્રીમિયમ કેટલું થાય 10 રૂપિયા, તો આપણને કેટલા રૂપિયા મળશે 110 રૂપિયા। તો બેંક ખાતે ઉધાર કેટલા થશે 110 રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે કેટલા થશે 110 રૂપિયા। ત્યાર પછી બીજી આમ નોટ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110, પણ અહીંયા ડિબેન્ચર કેટલા રૂપિયાનો છે 100 રૂપિયા, એટલે તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા અને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 રૂપિયા। બરાબર, તો ખાસ યાદ રાખવાનું છે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે। હવે પરત કરતી વખત તો આપણે કેટલા રૂપિયા આપવાના છે 100 રૂપિયા, એટલે ડિબેન્ચર ખાતે ઉધાર 100, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 100 રૂપિયા, અને પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 રૂપિયા, તે બેંક ખાતે 100 રૂપિયા। બરાબર, તો બીજો મુદ્દો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવાના। ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈએ આપણે, તો ત્રીજો મુદ્દો છે ડિબેન્ચર વટાવથી બહાર પાડી અને મૂળ કિંમતે પરત કરવા। હવે ડિબેન્ચર વટાવથી બહાર પાડવાના છે। વટાવ એટલે કે ડિસ્કાઉન્ટ। ધારો કે આપણે લઈએ કે ડિસ્કાઉન્ટ 10 રૂપિયા છે, 10% છે, 100 રૂપિયાનો ડિબેન્ચર આપણે 10% ડિસ્કાઉન્ટથી બહાર પાડીએ છીએ, તો અહીંયા આપણને કેટલા રૂપિયા મળશે 90 રૂપિયા। તો પહેલી આમનો શું થશે, બેંક ખાતે ઉધાર 90 રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 90 રૂપિયા। બીજી આમ નોંધ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 90 રૂપિયા, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 રૂપિયા। ડિબેન્ચર વટાવ એ કંપની માટે ખર્ચ છે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા થશે 10 રૂપિયા, અને તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા। અહીંયા પણ પાછા પરત તો કેવી રીતે કરવાના છે મૂળ કિંમતે, એટલે કે ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા, તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 100 રૂપિયા, અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 રૂપિયા, તે બેંક ખાતે 100 રૂપિયા। બરાબર, તો આ 3 આમ નોંધ થોડી સિમ્પલ આમ નોંધ છે એટલે પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા થોડી ઓછી રહેશે। પણ હવે ધ્યાન રાખવાનું છે કે કંપની જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતથી બહાર પાડે છે પરંતુ પરત કેવી રીતે કરે છે પ્રીમિયમથી। તો જુઓ
એકાઉન્ટમાં આપણે આગળ સિદ્ધાંતો શીખેલા છે 11મા ધોરણમાં. તો એમાં એક સિદ્ધાંત આપણે શીખ્યા હતા રૂઢિચુસ્તતાનો. રૂઢિચુસ્તતા, ડહાપણ, શાણપણ. તો આ સિદ્ધાંત આપણને શું કહે છે? સંભવિત નુકસાન ધ્યાનમાં લેવું, પરંતુ સંભવિત નફો ધ્યાનમાં લેવો નહીં. તો જ્યારે તમે ડિબેન્ચર મૂળ કિંમત એટલે કે 100 રૂપિયામાં બહાર પાડ્યો છે, પણ માનો કે એને તમારે પરત કરવાનો છે 20% પ્રીમિયમથી, એટલે કે 120 રૂપિયા પાછા આપવાના છે. તો તમને આજે જ ખબર છે કે જ્યારે તમે 100 રૂપિયા ઉછીના લો છો અને તમારે 120 પાછા આપવાના છે, તો એ 20 રૂપિયાની જોગવાઈ તમારે આજે જ કરવી પડે. તો તમે જુઓ કે તમે અહીંયા ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા છે, એટલે તમને મળવાના છે કેટલા રૂપિયા? 100 રૂપિયા. તો બેંક ખાતે ઉધાર 100 રૂપિયા, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 100 રૂપિયા. પણ બીજી આમ નોંધમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100 રૂપિયા. હવે પાછા આપતી વખતે આપણે 20% પ્રીમિયમ આપવાનું છે, તો ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર કેટલા થશે? 20 રૂપિયા. તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 રૂપિયા. એટલે ધ્યાન શું રાખવાનું છે કે તમારે પાછા આપતી વખતે જે પ્રીમિયમ આપવાનું છે એ ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે શું થશે? ઉધાર. અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે શું થશે? જમા. તો આ મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. હવે પરત કરતી વખતે થોડોક ચેન્જ આવશે. ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા થશે? 100 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 રૂપિયા. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, તો આપણે ડિબેન્ચર હોલ્ડરને હવે કેટલા રૂપિયા પાછા આપવાના છે? 120 રૂપિયા. તો હવે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 120, તે બેંક ખાતે 120. તો આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો છે. પરીક્ષામાં દર વર્ષે લગભગ આ આમનોંધનો દાખલો પૂછાતો હોય છે, તો આપણે એને ખાસ ધ્યાનમાં લેવાનો છે. આ જ સિરીઝમાં હજી આગળ જોઈએ આપણે. તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી અને પ્રીમિયમથી પરત કરવાના હોય. હવે જો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવાના, તો આગળ આપણે જોઈએ કે ડિબેન્ચર માનો કે આપણે 10% પ્રીમિયમથી બહાર પાડીએ છીએ અને એને 20% પ્રીમિયમથી પરત કરવાના છે. તો ડિબેન્ચર બહાર પાડતી વખતે પ્રીમિયમ કેટલું થશે? 10 રૂપિયા. એ આપણું જામીનગીરી પ્રીમિયમ અનામત. પણ પાછા આપતી વખતે 120 રૂપિયા આપવાના છે, તો જે 20 રૂપિયા છે એ શું કહેવાય? ડિબેન્ચર પરત પ્રીમિયમ. બરાબર. તો બેંક ખાતે ઉધાર, તો આપણને કેટલા રૂપિયા મળશે? તો બેંક ખાતે ઉધાર 110 રૂપિયા. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 110 રૂપિયા. પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 110 રૂપિયા. ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા. તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા. તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 10 રૂપિયા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 રૂપિયા. બહુ ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે મિત્રો કે ડિબેન્ચર અરજી મંજૂરી આપણે એમની પાસેથી 110 રૂપિયા લીધા છે, એટલે 110 રૂપિયા. આ સાથે આપણું નુકસાન થાય છે 20 રૂપિયા. તો ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા. અને આ વસ્તુને બાયફર્કેશન કરીએ તો ડિબેન્ચર તો આપણો 100 રૂપિયાનો જ છે, આપણને જામીનગીરી પ્રીમિયમ મળ્યું છે 10 રૂપિયા અને નુકસાન છે 20 રૂપિયા. પાછા આપતી વખતની આમનો સેમ જ રહે છે, કોઈ ફરક પડતો નથી. ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 રૂપિયા. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 120 રૂપિયા. અને પાછા આપતી વખતે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે 120 રૂપિયા. આ જ પોઈન્ટમાં આગળ ડિબેન્ચર વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા. 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયામાં બહાર પાડીએ છીએ અને પાછા આપતી વખતે કેટલા આપવાના છે? 120 રૂપિયા. તો સૌથી પહેલા 90 રૂપિયા, તો બેંક ખાતે ઉધાર 90 રૂપિયા. તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 90 રૂપિયા. ત્યાર પછી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 90 રૂપિયા. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 10 રૂપિયા. ડિબેન્ચર બહાર પાડતા થયેલા નુકસાન ખાતે ઉધાર 20 રૂપિયા. તે ડિબેન્ચર ખાતે 100 રૂપિયા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણે ડિબેન્ચરને અલગ પાડવાનું છે, ડિબેન્ચર વટાવને અલગ પાડવાનું છે અને ડિબેન્ચર પરત પ્રીમિયમને અલગ પાડવાનું છે. પરત કરતી વખતે એની જ આમનો થશે જે આગળ લખી છે. ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે 20 અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 120 અને પછી ડિબેન્ચર હોલ્ડર ખાતે તે બેંક ખાતે 120 રૂપિયા. તો
તો આ 6 રીતોના દાખલા છે એમાંથી જે લાસ્ટ 3 રીતો છે કે મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા, પ્રીમિયમથી બહાર પાડી પ્રીમિયમ પરત કરવા અને વટાવથી બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા, આ 3 રીતના દાખલા ખાસ તમારે કરવાના છે કે જે પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે હોય છે. ત્યાર પછી ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. તો આપણે પૈસા પાછા આપવાના છે, 5 વર્ષ કે 7 વર્ષ પછી પૈસા પાછા આપવાના હોય ત્યાં સુધી આપણે ફ્રી બેસી રહેવાય નહીં. આપણે દર વર્ષે એમાંથી નાણાંની જોગવાઈ કરવી પડે. તો તમે ડિબેન્ચર કેવી રીતે બહાર પાડો? તો નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને. તમારે જ્યારે ડિબેન્ચર પાછા આપવાના થાય તો એ વખતે તમે નવા શેર બહાર પાડો, ડિબેન્ચર બહાર પાડો અને એ પૈસા આવે એમાંથી જૂના ડિબેન્ચરના પૈસા પાછા આપી દો. બીજું છે મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા અને ત્રીજું છે નફામાંથી ડિબેન્ચર પરત કરવા. હવે જો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે કંપની ધારા 2013ની જોગવાઈ અનુસાર કંપની જ્યારે મૂડીમાંથી ડિબેન્ચર બહાર પાડવા ઈચ્છતી હોય તો પણ એને દર વર્ષે પોતાના નફામાંથી 25% રકમ તમારે ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. અને જ્યારે નફામાંથી ડિબેન્ચર પરત કરવાના હોય તો 100% રકમ નફામાંથી પરત થતી હોય છે. એટલે શબ્દ ભલે નફામાંથી હોય તો 100% છે, પણ મૂડીમાં આપણે 100% મૂડીમાંથી પરત કરતા નથી. એમાં 25% રકમ આપણે નફામાંથી લઈએ છીએ. ડિબેન્ચર પરતનું રોકાણ જે વર્ષે આપણે ડિબેન્ચર પરત કરવાના હોય તો એ વર્ષની 30મી એપ્રિલ સુધીમાં એટલે કે એપ્રિલ મહિનામાં આપણે 15% રકમનું રોકાણ કરવું ફરજિયાત છે. બરાબર? તો આ પોઈન્ટ પણ થિયરી માટે યાદ રાખવાનો છે. અને ડિબેન્ચર પરત કરવાની રીતો જોઈએ તો 4 રીતે આપણે ડિબેન્ચર પરત કરી શકીએ છીએ. એક, અમુક ચોક્કસ તારીખે બધી જ રકમ ચૂકવવી. એટલે માનો કે મુદત 5 વર્ષ હોય તો 5 વર્ષ પછી એક સામટી રકમ ચૂકવી દેવાની. બીજું છે હપ્તેથી ચૂકવણી. તો કંપની શું કરશે કે ડિબેન્ચરની રકમ છે, માનો કે 5 લાખ છે, તો કંપની એવું વિચારે કે ભાઈ 5 લાખ રૂપિયા હું એક સામટે નહીં ચૂકવી શકું તો એના 5 હપ્તા કરી દે. તો લોટરી સિસ્ટમથી પહેલા વર્ષે 1 લાખ ડિબેન્ચરના પૈસા પાછા આપી દે, બીજા વર્ષે બીજા 1 લાખ, આ રીતે હપ્તેથી ચૂકવણી કરે. ત્રીજું છે ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર્સ ખરીદીને. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જુઓ કે આપણા ડિબેન્ચર માર્કેટમાં વેચાય જ છે, તો જો આપણે જે ડિબેન્ચર ખરીદી લઈએ તો આપણે પૈસા પાછા આપવાની જરૂર પડતી નથી. એટલે કે ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને આપણે પૈસા ચૂકવી શકીએ છીએ. અને ચોથું છે શેરમાં રૂપાંતર. તો આપણું જે દેવું છે એને આપણે શું કરવાનું છે? મૂડી બનાવી દેવાની છે. બરાબર? એટલે કે તમે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરો. તો આના માટે કંપનીએ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે અને ત્યાર પછી ડિબેન્ચર હોલ્ડરોને જાહેર નોટિસ આપવી પડે કે ભાઈ તમારા જે ડિબેન્ચર્સ છે એના બદલામાં તમારે જો કંપનીના શેર જોઈતા હોય તો ઇક્વિટી કે પ્રેફરન્સ શેર કંપની આપી શકે છે. તો આ માટે કંપની ઠરાવ પસાર કરી અને કાર્ય કરી શકે છે. બરાબર? તો આ રીતે આપણે એની નોંધ કરવાની છે. હવે આ ચેપ્ટરમાંથી જે મેં કીધું એ પ્રમાણે વેટેજ 5 માર્ક્સનું છે, એટલે તમારે નાના દાખલા પૂછાવાના છે. તો ખાસ એના માટે જે ચોપડીમાંથી ઉદાહરણ નંબર 11, 14, 17, 19, 20, 22 અને 24ના જે ઉદાહરણ આપેલા છે એ તમારે ખાસ ગણી લેવાના છે. અને સ્વાધ્યાયના જે દાખલા છે એમાં 11, 12, 13, 16, 17, 18, 22, 25, 26 ને 29. બરાબર? આને તમારે ખાસ ક્લિયર કરી લેવાના છે. તમે જો આટલા દાખલા કરશો તો મોટા ભાગના જે બોર્ડમાં દાખલા પૂછાય છે આ ચેપ્ટરમાંથી એ તમને એમાંથી મળી રહેશે. બીજું જનરલ ઓપ્શનમાં 8 માર્ક્સ એટલે બીજા 3 માર્ક તમને એક્સ્ટ્રા મળી એવા છે. તો એ પણ જો તમને આ નાના દાખલા ફાવી ગયા હોય તો તમે ઇઝીલી કવર કરી શકો છો. તો આટલું ધ્યાન રાખશો એટલે તમારા ડિબેન્ચરના ચેપ્ટરમાં કોઈ તકલીફ પડશે નહીં. બરાબર? તો દાખલા ગણતી વખતે આપણે સેક્શન સી અને ડી એમાં જે નાના દાખલા આવે છે તો એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ચેપ્ટર તમને અત્યારે વિદ્યાર્થીઓ તમારે કોઈ ચેપ્ટરનો ઓપ્શનમાં નહીં કાઢવાનું, તમારે બધા જ ચેપ્ટર તૈયાર કરવાના. પણ પછી તમે પ્રાયોરિટી આપી શકો કે જે ચેપ્ટર તમને વધારે સારું ફાવતું હોય એના તમે 2 દાખલા ગણો અને પેલું એક ચેપ્ટર તમારે પછી છોડવું હોય તો તમે છોડી શકો છો. તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે કયા કયા દાખલા તમારે ગણવાના છે. તો ખાસ એ રીતે કરી દો એટલે આજના જે આપણા ડિબેન્ચરના હિસાબો છે એનું કાર્ય પૂર્ણ થાય છે. બરાબર? તો આપણો વિડીયો અહીંયા પૂર્ણ થતો નથી. આ વિડીયોના અંતે ભાગવદ્ ગીતાનો એક શ્લોક તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો જે ચોક્કસથી તમારા આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે તમને ખૂબ જ ફાયદાકારક રહેશે. તો તમે એ શ્લોક શાંતિથી નિહાળો અને તેનું મનન કરો. અસ્તુ.